અને એની સાથે બીજા બાહ્ય ખર્ચા આપણા સમાજની અંદર જાણે અજાણે વધતા રહેલા છે. તો એના ઉપર હવે થોડી આપણી જાગૃતિ આવી છે. ગઈકાલે પણ બાવકા દેવળ ઉપર આપણા જિલ્લા પ્રમુખના અધ્યક્ષપણા હેઠળ એક સમગ્ર 29 ગામની મિટિંગ થઈ અને મને એમ પણ થયું કે ખરેખર હવે ધીમે ધીમે આપણામાં જાગૃતિ આવે છે. તો કેટલીક બાબતો આપણે ધ્યાન પર આપણી યુવા પેઢી માટે, આપણા સમાજ માટે લેવી જોઈએ અને એની વાતો 10 મિનિટ આપણે કરીએ. આમ બેઠા છે તારે પેલા તડકો આવતો હોય થોડીક ખુરશી આગળ લઈ લેજો, એટલે તડકે બેઠેલા હોય તો. જો પહેલી વાત તો આપણા સમાજની અંદર ડીજે ખરું ને, ડીજે એ ખર્ચાળ પ્રવૃત્તિ છે અને ડીજેથી આમ જોવા જઈએ આપણો સમાજ પરિવાર છે એટલે વાત કરીએ ઘણા બધા દૂષણ ઊભા થાય. આપણે બધા જાણીએ છીએ છતાં પણ આપણે બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે એના જેવી વાત છે. બધાને ખબર પણ ત્યાં સુધી આપણે સહન કરી લઈએ. તો ડીજેથી એક તો આપણે નક્કી કરીએ, મહારાજ બોલાવીએ કે બ્રાહ્મણ વિધિથી, તો પહેલો આપણો સમય હચવાતો નથી. પછી એનાથી વ્યસન ઊભું થાય છે અને બાહ્ય બીજી અન્ય જાતિ પણ ડીજેની અંદર નાચવા લાગે તો આપણા છોકરા છોકરીઓના ન બનવાની બનાવો બની જાય છે. આ એક નિર્વિવાદ બાબત છે. કારણ કે આપણે વાનો કાઢ્યો હોય કે કંઈ બી, તો હવે ઘર ધણીને બીજા પંચના આગેવાનો હવે પેલા પીવે કે કંઈ બી કરે અને પાછળથી શું થાય એ કંઈ ખબર પડે નહીં. એટલે લગ્નનું રાહેડું કરવાના બદલે બીજું રાહેડું કરવું પડે, આવી પોઝિશન થાય અને એના બદલે આપણે બીજા ખર્ચ કરીએ. માન લો દાગીના પર અત્યારે મંગળસૂત્ર ભાઈ શ્રી કમલેશભાઈએ વાત કરી કે ચોખવટ કરો ચાંદીનું કે સોનાનું, એમ તો બહુ સારી બાબત છે. પહેલું આપણા દિવ્ય ભાસ્કરમાં તમારા પાંદડી ગામમાંથી ભારતસિંહ પસાયા સાહેબે આપ્યું અને એની નોંધ દરેક ગામમાં લીધી છે. સિમળખેડી ગામમાં થયું, એની સગાઈ બી પાંદડી જેમ કરો એમ. પછી નેલસુર ઘાટીમાં થયું તે બી આ કરો, એવી રીતે થયું. તો કહેવાનો મતલબ આપણે હવે જાગૃતિ આવી છે અને આજની સગાઈમાં પણ મંગળસૂત્ર અને ચાંદીના તોડા અને કાંટો આ કર્યું એટલે ધન્યવાદ છે. અને બંનેના 200 રૂપિયા. હવે અમારે વિસ્તાર એટલે આપણો વિસ્તાર છે, એમાં 31 શેર ગોળ ચાલે છે, કિલો નહીં 31 શેર. આ યોગ્ય છે, પણ ઘણાનું એવું કેવું છે સેવા ગુરુજી હવે સંખ્યાના લીધે ના તે ગોળ મીઠું કરવા 31 કિલો રાખો, એ માન્ય છે, બરાબર, એનો કઈ વાંધો આવે નહીં સાહેબ, બરાબર. હવે આપણે એક વાત બીજી પર આપણે બધા આવી જઈએ કે આપણે ભોજનની અંદર બીજી વાનગીઓ તો અત્યારે લોકો બધા ગોળીઓ ઉપર જીવી રહ્યા, દરેકને કંઈ ને કંઈ ખામી ખૂબી ચાલી રહી. તો દાળ ભાત ને કંસાર આવું એક મેનુ બનાવતો મોટો હોય કોઈ બી ધી બેસ્ટ, બીજા કઈમાં પડવાનું આપણે દાળ ને ભાત બંને પર આ કરેલું ડાયા લોકો કરતા હતા. એ જ ભોજન પર આપણે આવી જાવ, કોઈ નાનો નહીં મોટો નહીં, બરાબર છે. દાળ ભાત ને બીજા પૂરી છે આ તે એમાં નહીં પડવું, કારણ કે તેલ વાળી વાનગીઓ પેટ સાફ કરે. અને આપણે જો એક ડીશમાં 2 પૂરી જાય, 100 જણા જમે, 200 પૂરી જાય કે નહીં જાય. એક મીઠાઈનું ચકતું સાહેબ જાય તો કેટલા બધા ટ્રેક્ટરમાં નાખે. તો આપણે 5 જણનું ભોજન કરીએ ઘરે તો આપણે બગાડીએ છીએ, નથી બગાડતા. એટલે સમૂહ ભોજનની અંદર બી આ બી ધ્યાન રાખવાનું, કારણ કે અન્નથી કોઈ મોટું નથી. અન્ન એટલે આપણે ખરેખર એનાથી જ આપણા ડાયા કે અત્યાર સુધી કોઈ એમ કે ને જ્યારે એનું નિધન થાય ત્યારે એક ડાંગરના દાણા નાખવાના, કોઈને ખબર નહીં તકે ડા નાખતા હતા એટલે ઠેઠ ઊંધું નાખવાનું, એવું કંઈ છે નથી. આપણું શરીર બને છે અન્નથી બને છે એમ. એટલે અન્નથી કોઈ મોટું છે નથી. અન્ન મહાદેવ એમ, મોટો દેવ. એટલે અન્ન બગાડવું નહીં. એક મુઠ્ઠી ચોખા બગડે તો કેટલા બધા બગડે. ભારત દેશની વસ્તી કેટલી થઈ, આપણે અડધો ગ્લાસ પાણી બધા 100 જણા નાખી દઈએ ધારો કે, તો પાણીની જગ્યાએ દૂધ પીએ તો મેળ પડે નહીં, પાણી જ પીવું પડે. એટલે નાની ભૂલોના લીધે આપણે ઘણું બધું થાય છે. વાતો કરીએ તો ઘણી બધી. હવે અહીંયા પણ વાત કરી, અહીંયા ગયા વખતે આગ લાગી ગયેલી, આપણે ફટાકડા ફોડવાથી
ફટાકડા ફોડવાથી આમ તો કેટલું બધું નુકસાન થાય, 10 ઘરો પડી જાય એક નાનકડી ભૂલના લીધે. તો આપણે ફટાકડા બી ના ફોડીએ ને ડીજે બી લાવીએ ને પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. હવે હમણાં અમે એમપીમાં ગયેલા, મધ્યપ્રદેશમાં એક આપણું હમણાં સંમેલન થયું 10,000 ભાઈઓ બહેનોનું. હમણાં કઈ તારીખે? 12 તારીખે થઈ ગયું. તો ત્યાં અમે પણ ગયેલા. નવા ગામની ગાડી હતી, ધામડાની હતી, ખરેડીની હતી. 10,000 ભાઈ બહેનો. કેટલા? 10,000. 4-5 હજાર તો બહેનો, બાકીના ભાઈઓ. એક પણ ભાઈ મુંડળા નહીં. આપણી ભાષામાં દરેક ભાઈ સુકનની અંદર કોઈ ખોટું ના લગાડે. આપણી પટિયા સમાજની સંસ્કૃતિ છે, ટોપી હોવી જ જોઈએ. પોતાના ઘરેથી ટોપી ખિસ્સામાં ગાળી દેવાનું, ભલે રસ્તામાં શરમ આવે ત્યાં આવીને લગાડ દેવાની. ના શરમ છે નહીં આવે. હા, આપણે છીએ પટેલિયા, ખાલી શરમ આવે. ટોપી હોવી જોઈએ. કેવી શરમ? એમાં હું શરમ સાહેબ? બરાબર, શરમ નહીં બધાની. અમે તો ચાંદાવાળા નક્કી કરી દીધું છે. અમે વાત કોઈએ મુંડળા જવાનું નહીં. ટોપી દીધેલી હોવી, કારણ કે આપણી શાન છે કમ્પ્લેટ. એક જગ્યાએ અમારે જાન આવી સાહેબ, તો પેલા બહેનોએ કાજળની મૂછીઓ કર્યો અને ફેટા બાંધ્યા પાઘડા. એટલે પછી બધા એમ કે હાલો ઓહો જાન જબર એટલે આદમી આવ્યા. તાર પેલા બીજા કઈ કહીતા સેવા ગુરજી એ બધા બહેનો છે અડધા. ઓહો મેં કીધું હાળું આપણા પુરુષનો પોશાક બહેનો પર જવો જોઈએ નહીં. એટલે જાણે બહેનો ફેટા ના બાંધે, આપણા પુરુષનો પોશાક. ના બરાબર, સ્વાભાવિક છે. અને કાજળની મૂછો કરવાની કઈ જરૂર છે નથી. ખોટું દેખાવો નહીં કરવો. બરાબર. અને બીજું, ડીજેની જગ્યાએ ગઈકાલે પણ નક્કી થયું આપણે ઢોલકી અને શરણાઈ વાજુ બસ એ જ વગાડો, ભલે 1 ની 2 ઢોલકી લાવો, પણ આપણે હમણાં નાચવા એના પર નાચે નહીં. હવે જુવાન પાર્ટીને થોડું ખોટું લાગે, ખાવું ડીજે હોય તો જરીક લગ્ન થાય રહ્યું એમ લાગે, એમ ઘણાનું કહેવું. હમણાં આપણા જિલ્લાના પ્રમુખે પણ હમણાં નજીકમાં પ્રસંગ આવી રહ્યો છે, હવે પાંદડીમાં જ જાન લઈને આવવાના છે, ઢોલકી હાથે, ડીજે નહીં. અમે હમણાં જાન ચોથા મહિનામાં આવી જ રહ્યા છે. કઈ નક્કી કાલે સાહેબે જ કહી દીધું, મારે મોટા માણસથી શરૂઆત સાહેબ થવી જોઈએ. હું પોતે જ આનો અમલ કરું, એમાં કઈ વાંધો નહીં. બરાબર. એટલે આપણે અહીંયા પણ ડીજેની વાત થઈ, મને આનંદ થયો. અને બીજું કે આપણે હવે બેઠા છે તારે વાત કરીએ કે માણસ ગુજરી જાય તો એટલા બધા કફન લઈ જાય 400-500. જીવતે જાગતે એક નાનો ટુવાલ આપી આવ્યા હોય તો એ મોડુંનો છે, ભાઈ હોય કે બહેન, જીવતે જાગતે એને મળવા જાઓ, એક પાર્લેનું બિસ્કિટ લઈ જાઓ, એ ખાય અને ટુવાલ સાહેબ એ ઉપયોગ કરે. પણ મર્યા પછી એટલે આપણે એની હાંસી ઉડાડીએ બામણા સાહેબ, કારણ કે જીવતે જાગતે એની ખબર લો તો સારું. એ માણસ માન લો કે એનો દેહ જતો રહે પછી આપણે કપણ ઉડાડીએ, કારણ કે પંચમાં જાય અને વ્યવહારોમાં જાય ખરાબ લાગે ના ખોટું. 4 થી 5 કપન રાખવા, બાકીના એક ડબ્બો રાખો એના કારજ પાણી માટે. એ ડબ્બામાં 10 ના 20 રૂપિયા, 30 રૂપિયાનો ફુલહાર થાય, 50 રૂપિયાનું કફન થાય, એની જગ્યાએ